આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ, અને એ ઇતિહાસને જે મહાપુરુષે પોતાના જીવનથી, પોતાના જીવનના આચાર વિચારથી પરાકાષ્ઠાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એવા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા. સંસારી નામ અક્ષયરાજજી. આપણે ગઈકાલ સુધી જોયું કે માતાએ ટકોર કરી કે ક્યાં સુધી આવી રીતે ખાવું છે, અને કાયોત્સર્ગનો જે અભ્યાસ એ કરતા હતા, અને પછી થોડી ઘણી દલાલીનો ધંધો કરતા હતા. એની અંદરમાં એ જે સંતોષ હતા, સંતુષ્ટિને પામ્યા હતા. એમાં માતાએ એમને વ્યવહાર સૂચવ્યો, વ્યવહારનું જ્ઞાન આપ્યું કે આ રીતે તું જીવન નહીં જીવી શક. જીવન નિર્વાહ માટે વધુ પૈસા જોઈએ, વધુ મહેનત કરવી જોઈએ. માતાની આ ટકોર કાયોત્સર્ગની અંદર જેઓ અભ્યાસની અંદરમાં ખૂબ આગળ વધી ગયા હતા, એ ધાર્યા હોત તો એ સમયે એમણે કહી શક્યું હોત કે હજી મારો થોડો પ્રયોગ બાકી છે, પતાવીને પછી હું જઈશ, અત્યારે ક્યાં જીવવામાં કોઈ વાંધો છે, આપણને 2 ટંકનું ભોજન મળી રહે છે. પણ એમણે એવું ન કર્યું. માતા પિતાનો વિનય, અને એના કરતાં પણ આગળ વધીને વડીલોની યોગ્ય સલાહને ક્યારે પણ આનાકાની કરી અને સ્વીકારવી નહીં. આ એક ગુણ સ્વીકારવાની છે જ, સ્વીકારવા જેવી પણ છે. તો હવે કોઈ પણ વિકલ્પ વગર સ્વીકારવામાં એ શુભ મંગલ કીધું. આપણે ત્યાં નવકાર ગણવો એ જેમ મંગલ કીધું છે, એમ કોઈ પણ વાતને અંદરથી ઉલ્લાસ પ્રગટે અને તરત સ્વીકારી લેવું એ પણ મંગલ કીધું. કરવું જ છે, અને તેમ છતાં કેવું કે હા એટલે આપણે જોઈએ, થશે તો કરશું, ન થયું તો કાંઈ નહીં, આપણી ઈચ્છા છે તો કરીએ, જેવી ભગવાનની ઈચ્છા. આવા બધા એક પણ શબ્દો એ કાર્યની શરૂઆતમાં જો કરવામાં આવે તો એ કાર્યની શરૂઆત અમંગળરૂપ થઈ કહેવાય. કાર્ય એ છે કે જે ઉલ્લાસથી થાય, અને અહીંયા અક્ષયરાજજીએ ઉલ્લાસથી એ વાતને સ્વીકારી, અને તરત જ એ રાજનાંદગાંવ જવા નીકળ્યા. ત્યાં સંપતલાલજી જે એમના પરિચિત હતા, એમના ધર્મનિષ્ઠ સ્વભાવના કારણે અહીં પણ એમની કેટલીક વ્રત પાલનની ધારા સચવાઈને રહી, અને એમણે દુકાનનું કામ થતું રહેશે, પણ તમારે તમારા સમયે દુકાનમાંથી છુટ્ટી લઈ અને રાત્રિભોજન ત્યાગ એટલે કે ચોવિહાર અને પ્રતિક્રમણ આદિના યોગો તમારા સાચવી લેવા, આવું સંપતલાલજીના કહેવાથી હવે ઘણી અનુકૂળતા અક્ષયરાજજીને મળી ગઈ. પગાર ચાલુ છે, કામ પણ ચાલુ છે, અને વ્રત પાલન પણ ચાલુ છે. જીવન નિર્વાહ પણ સરસ ચાલે છે. પત્ની વગેરે સંતુષ્ટ પણ છે. પતિ તરીકે જેટલી પણ ફરજો પૂરી કરવી જોઈએ એ બધી એ વ્યવસ્થિત પૂરી કરી રહ્યા છે, અને એક સાધક તરીકે પોતાના જીવનમાં જે સાધનાઓ કરવી જોઈએ એ સાધનાઓ પણ ચાલુ છે. ત્યાંના રાજનાંદગાંવની બાજુમાં ભગવાન પાર્શ્વનાથ ભગવાન, જેને લોકો કાળિયા બાબા કહેતા હતા, એ કાળિયા બાબા ઉપર આ અક્ષયરાજજીને જબરદસ્ત શ્રદ્ધા. સાહેબના જીવનની અનેકવિધ સાધનાઓ આ રાજનાંદગાંવની અંદર થઈ છે. કદાચ જો સાહેબને આપણે તીર્થ સ્વરૂપે ગણીએ તો આ રાજનાંદગાંવ એ પણ એ તીર્થનો અંશ એ સ્વરૂપે ચોક્કસ પ્રમાણે આપણે ગણવું જોઈએ. આ રાજનાંદગાંવની બાજુની અંદરમાં વસંતપુરની અંદર સંપતલાલજીનું ગોડાઉન હતું. દુકાનના કામ અર્થે ત્યાં એકાદ બે કલાક માટે જવાનું થતું, પણ એ ગોડાઉન સંપૂર્ણ એકાંતવાળું ગોડાઉન, એટલે ખાલી માલ સામાન હોય, કોઈ વ્યક્તિ નહીં. અક્ષયરાજજીએ જવાનું અને ત્યાં જઈ અને જે પણ કામ કીધું છે એ કામ ત્યાંથી પતાવીને આવી જવાનું. મહિને પગાર 25 રૂપિયા મળતો હતો. એ જમાનામાં એ 25 રૂપિયાની અંદરમાં તો કદાચ ઘણું બધું એમનું જીવન સરસ રીતે ચાલી શકે એવી સસ્તાઈનો એ જમાનો હતો. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને એટલે કે અક્ષયરાજજીને એ વસંતપુરનું ગોડાઉન એ એકદમ ફાવી ગયું. એમણે સામેથી સંપતલાલજીને કીધું કે હું ગોડાઉનનું ધ્યાન રાખીશ,
અત્યાર સુધી કોઈ વ્યક્તિ ત્યાં જવા તૈયાર ન હતો કે એકલો આ આખા આવડા મોટા ભેંકાર દેશ હતા, આટલા મોટા એરિયાની અંદર કોઈ માણસ એકલો કેવી રીતે આખો દિવસ પસાર કરી શકે, અને એટલે એક પણ વ્યક્તિ જવા તૈયાર ન હતો. અને આ એવું વ્યક્તિત્વ હતું કે જે સામાન્ય વ્યક્તિ કરતાં ઘણું બધું અસામાન્ય હતું. એમણે સામે ચડીને સંપતલાલજીને કીધું કે મને ત્યાં શિફ્ટિંગ આપો. કેમ? કારણ કે બાકીનો સમય ત્યાં ધ્યાનની અંદર અનુકૂળતા રહેતી, કોઈ પણ સંયોગ ન મળે, કોઈ વ્યક્તિ નહીં, કાંઈ જ નહીં, અને એટલે ધ્યાનમાં જવું એ બહુ સરળ થઈ જતું. આમને આમ દિવસો વીતવા લાગ્યા. કઈ રીતે અને કેવી હદ સુધીની એમની ધ્યાનની લગની હશે. પૂર્વભાવમાં એ કેટલું બધું ધ્યાન ધર્મને સેવીને આવ્યા હશે, એની કલ્પના આવા દ્રષ્ટાંતોથી થાય કે જ્યારે ફલોદીમાં હતા ત્યારે ધ્યાન કરતાં કરતાં જિનાલય માંગલિક કરી દેતા હતા પૂજારીને કહીને. જ્યારે અહીંયા આવ્યા રાજનાંદગાંવની અંદર તો ગોડાઉન સાવ એકલું બેકાર હોય, એની અંદર જઈને પોતે કામ કરીને 1-2 કલાક કામ પતાવીને બાકીનો સમય ધ્યાનમાં વિતાવતા. આ જ કામની અંદરમાં ક્યાંક એમને એવું લાગ્યું કે હજી થોડી પ્રગતિ કરવી જરૂરી છે. સંપતલાલજીએ પણ સામેથી કીધું કે કામ કરતું થોડો વધુ અનુભવ લઈ આવ. અને વધુ અનુભવ લેવા માટે ત્યાંથી એ ગયા ઓરિસ્સાનું જયપુર, રાજસ્થાનનું જયપુર નહીં, ઓરિસ્સાના જયપુરની અંદર સાહેબ ગયા અને ત્યાં જઈ અને કાપડના ધંધાનો અનુભવ લેવા માટે કેટલાક મહિના માટે રહ્યા. કાપડનો ધંધો કેવી રીતે થાય, શું થાય, એની દલાલીમાં કઈ રીતે હોય, ક્યાં કેટલું માર્જિન હોય, કઈ રીતે લોકોની સાથે વાત કરાય, કાપડમાં કેટલી બનાવટો હોય, કેટલી ટાઈપ્સ છે, એ બધી વસ્તુઓનો અનુભવ લેવા માટે ત્યાં ગયા. ત્યાં બધું શીખ્યું, પણ પછી પાછું એમ થયું કે ના, આપણે પાછું રાજનાંદગાંવ આવી જઈએ. એટલે ફરી પાછા રાજનાંદગાંવ આવી અને નોકરીએ લાગ્યા. અનુભવ મળ્યો, પણ એ લાઈન એટલી ફાવી નહીં, એ જગ્યા એટલી ફાવી નહીં. ન ફાવાના કારણ એક જ, સંપતલાલજી પાસે નોકરી મળતી હતી, પૈસા મળતા હતા, એનાથી હજી એક વિશેષ વસ્તુ મળતી હતી જે અક્ષયરાજજીને જોઈતી હતી. એ હતી ધર્મની અનુકૂળતા. અહીંયા ઓરિસ્સાની અંદરમાં એ શક્યતા ઓછી થતી ગઈ. એટલે પૈસા કદાચ વધારે મળતા હશે, પણ ધર્મની અનુકૂળતા નહોતી મળતી. એટલે તરત ફરી પાછા રાજનાંદગાંવ આવ્યા. રાજનાંદગાંવ આવી અને નોકરીએ લાગ્યા, પણ થોડાક જ સમયની અંદરમાં સંપતલાલજી સ્વર્ગવાસી બન્યા. હવે એમની જગ્યાએ નવા શેઠ, એમના ભાઈ આવ્યા જમનાલાલજી. પણ એ જમનાલાલજીને ધર્મની એવી રુચિ નહીં, એટલે એમણે ઘણી બધી વસ્તુઓમાં બ્રેક લગાડી દીધી અક્ષયરાજજી ઉપર કે આ તો નહીં ચાલે, આવી રીતે તમે રજા લો, આવી રીતે નહીં ચાલે, આ સમયે ધંધાનો ટાઈમ હોય, તમે જમવા જાઓ, એ ન ચાલે. આમ કેટલીક વસ્તુઓ એમણે કરી. આ બદલાવ અક્ષયરાજજીને કઈ રીતે ફાવે? જે વ્યક્તિ ફક્ત કમાવવા માટે નથી કમાતી, જે વ્યક્તિ કમાવાને ફરજ ગણીને જીવતી હતી અને મુખ્યતા જીવનની અંદરમાં પોતાની સાધનાને આપતી હોય, એવી વ્યક્તિને આવા રિસ્ટ્રિક્શન કઈ રીતે ફાવે? અને એટલે તાત્કાલિક ધોરણે અક્ષયરાજજીએ ત્યાંથી રાજીનામું આપી દીધું અને ત્યાંથી આગળ વધી એ જ જગ્યાએ રહી, રાજનાંદગાંવમાં જ રહી અને સોના ચાંદીનો ધંધો શરૂ કર્યો. કોઈકે સજેસ્ટ કર્યું હતું એટલે એ ધંધામાં ગયા, પણ એ ધંધાની આગવી સૂઝ એમને પ્રાપ્ત થઈ નહીં. એ ગ્રીપનો સબ્જેક્ટ હતો અને એના કારણે ખરીદી વગેરેની અંદરમાં કેટલાક નબળા નિર્ણયો લેવાતા, બહુ મોટી નુકસાની થઈ, દેવું થઈ ગયું. હવે આ દેવું પૂરું કેવી રીતે કરવું? પણ એ સમયે ખરા અર્થમાં જેને ધર્મપત્ની કહી શકાય એવા રતનબેને પોતાના બધા જ દાગીના સામે ચડીને આપી દીધા અને આ દેવાના ભારમાંથી એમને મુક્ત કરાવ્યા. આપણે 2 દિવસ પહેલાં લીધું હતું. કુદરત ઈચ્છતી હતી કે આ અક્ષયરાજજી એ બીજા કોઈ સાથે ન પરણે, એ રતનબેન સાથે પરણે. એમાંનું આ એક કારણ કે રતનબેન જેટલા કોઓપરેટિવ હતા, એ કોઓપરેશનના કારણે અક્ષયરાજજી સાધક થઈ શક્યા. આપણે ઘણી બધી વાર ઘણા વ્યક્તિઓ જે બેકિંગમાં હોય છે ને, એને સાવ જ ભૂલી જતા હોઈએ છીએ. આપણે આ બધું જ સાંભળીએ, અક્ષયરાજજી પ્રત્યે કેટલો સદભાવ થાય, પણ આપણે ખાલી કલ્પના કરીએ કે જે અક્ષયરાજજીને
ફક્ત ને ફક્ત ધ્યાન સાધના આની મહત્તા હતી. રાત્રે 2 વાગે સામાયિક કરવાની એમને ટેક હતી. આ અક્ષયરાજજી એમની સાથે રહી અને રતનબેન કે જેમને કદાચ આટલી હદ સુધીની, આટલી માત્રા સુધીની ધર્મની લાગણી ન પણ હોય, પરંતુ જો એમણે અક્ષયરાજજીને એ સમયે સહયોગ ન આપ્યો હોત, એ સમયે ટોલરન્સનું લેવલ એ રતનબેનનું જો ખૂટી ગયું હોત, તો આ અક્ષયરાજજી આજે આપણને કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ તરીકે મળ્યા હોત કે નહીં, એ પણ પ્રશ્ન છે. ધર્મપત્ની એ શબ્દ જ સૂચવે છે કે જે પતિનો ધર્મ છે એ તમામ ધર્મની અંદર પત્ની સહાયક બને. ધર્મપત્ની એટલે એવું નહીં કે એને ધર્મ જ કરવા દે. ધર્મપત્ની એટલે એ કે પતિને જે ગમે છે, પતિનો જે સ્વભાવ છે, પતિએ જે એકચ્યુઅલી સમયની ડિમાન્ડ પ્રમાણે કરવું જોઈએ, એ જે એનો ધર્મ છે, એ ધર્મની અંદર સહાયભૂત થવું એ પત્ની. સેમ વે પતિ પણ એવા જોવા જોઈએ. આપણે ત્યાં આવું ઘણીવાર ઘૂસતું જાય છે કે બધી ફરજો કોની? તો કે ધર્મપત્નીની. કેમ આમ ભાઈ? લગ્ન તો બંને કરે છે. તો પતિ અને પત્ની આ બંનેની અંદરનો આ સુમેળ એ ધર્મ છે. અને એ દાંપત્ય ધર્મ જે છે એ અક્ષયરાજજીના જીવનની અંદર 16 કળાએ ખીલેલો હતો. એ એમનું સૌભાગ્ય અને એ એમનું પુણ્ય. અને એટલે કુદરતી સ્ત્રી હતી કે અક્ષયરાજજીના લગ્ન રતનબેન સાથે થાય અને એટલે કુદરતે આગળ જેમની સાથે વિવાહ થયા હતા એ તોડાવ્યા. અહીંયા હવે એ દેવામાંથી તો મુક્તિ થઈ, પણ પછી કાપડનો ધંધો એ હાથમાં લીધો. જે જયપુર ગયા હતા ઓરિસ્સા, અને એ સમયે જે ગ્રીપ આવી હતી એ હવે એમને ઉદયમાં આવી, અને એ અનુભવ એમને કામમાં આવવા લાગ્યો, ફાવટ આવવા લાગી, અને હવે પૈસા પણ સારા એવા કમાવા લાગ્યા. પત્ની સહાયક હોય, પરિવાર સહાયક હોય, તો માણસની ગમે તેટલી પડતી થાય ત્યારબાદ ચડતી એ આવવું જ પડે. કારણ કે વાતાવરણ, આજુબાજુના લોકોના શુભ ભાવો, એ બધાની શુભેચ્છાઓ એ કુદરતને પણ પલટાવી શકે એવી શક્તિ ધરાવે છે. અને એટલે આપણે ત્યાં પરિવારનું મહત્ત્વ કીધું છે. આપણે જંગલમાં ન જન્મ્યા, આપણી સંસ્કૃતિમાં ગમે તેટલી સાધનાની વાતો હોય તેમ છતાં પણ પરિવાર સાથે રહેવાની વાતને આટલું બધું મહત્ત્વ આપ્યું, કારણ કે એ ગમે તેવો છે પણ સ્વજનો સાથેના સંબંધ ધરાવતો એક પરિવાર છે. સંબંધોમાં ક્યાંક આગળ પાછળ થાય, વ્યક્તિઓના સ્વભાવમાં આગળ પાછળ થાય, પણ પરિવાર એ પૂર્વના અનેક ભવોના ઋણાનુબંધનો સરવાળો અને ગુણાકાર છે. એ સમજી અને આપણે ત્યાં પારિવારિક વ્યવસ્થા તંત્ર આર્ય સંસ્કૃતિમાં મૂક્યું. અક્ષયરાજજીની એક આદત, આ આદતથી આપણને એમની પર ઓવારી જવાનું મન થાય, અને આ આદત આપણે સ્વીકારવામાં કંઈક આપણને થોડો ભય પણ લાગે. એમની આદત એવી હતી કે જ્યારે પણ જિનાલયમાં જવાનું ત્યારે ખિસ્સામાં હાથ નાખી અને ખિસ્સામાં એ સમયે જેટલા રૂપિયા હોય એ બધા જ રૂપિયા ભંડારમાં પૂરી દેવાના. ફરીથી, જ્યારે પણ જિનાલય જવાનું થાય, કોઈ પણ જિનાલય, એ સમયે ખિસ્સામાં જેટલા રૂપિયા એ સમયે પડ્યા હોય એ બધા જ રૂપિયા ભંડારમાં પૂરી દેવાના. કેટલી ડિફિકલ્ટ આદત લાગે. આપણને એવું લાગે કે હવે આમ તો આપણે દેરાસર દર્શન કરવા જતાંય ડરશું. પહેલાં ચેક કરશું આપણા જેવા વ્યક્તિ હશે તો, કે ખીચામાં કેટલા છે, 500 જેટલા છે, ચાલો દેરાસર જઈને દર્શન કરી આવે. 5000 છે, પેલા ઘરે જઈને પર્સ મૂકીને પછી જશું. આ આપણી મતિ. પણ આપણે કલ્પના કરીએ કે અહોભાવ નામનું તત્વ એ વ્યક્તિ પાસે કેટલી હદ સુધીની બીજી બધી મૂર્છાઓ તોડાવી નાખે છે, અને એ કેટલી સહજ કરી નાખે છે કે વ્યક્તિ પુરુષાર્થ પણ ન કરે અને તેમ છતાં એની બધી મૂર્છાઓ અને સંજ્ઞાઓ તૂટતી જાય. આ જ માર્ગ છે. નેગેટિવને તોડવો એ માર્ગ નથી, પોઝિટિવને ઊંચું કરવું એ માર્ગ છે. જેમ જેમ પોઝિટિવિટી ઊંચી થતી જશે, નેગેટિવિટી આપમેળે સરકીને નીકળી જશે. કારણ કે નેગેટિવિટી અતિશય ગાઢ છે. એની સામે લડવા માટે જે સત્વ જોઈએ, જે ખુમારી જોઈએ, એ તો આપણામાં છે નહીં. એ હોત તો નેગેટિવિટી આટલી ગાઢ હોત નહીં.
હવે આપણે એ જ નેગેટિવિટી સામે તલવાર લગાડી રાખીએ છીએ. એક નિયમ, બીજો નિયમ, આ નિયમ, તે નિયમ, બધું સારું છે, પણ સામે આપણે એક એ પણ કાર્ય કરવું પડશે કે કોઈ એક પોઝિટિવિટીવાળા ગુણને એટલો મોટો કરી દઈએ કે નેગેટિવિટી ક્યાં વહી ગઈ ખબર બી ન પડે. પરમાત્માથી સંસાર છૂટી જાય છે, પરમાત્મા સંસાર છોડતા નથી. કારણ કે પરમાત્માને અધ્યાત્મ એટલું બધું પ્રિય લાગ્યું, ચારિત્ર એટલું બધું પ્રિય લાગ્યું કે સંસાર છૂટી ગયો. અક્ષયરાજજીની મૂર્છા છૂટી ગઈ. કેવી છૂટતી? ખિસ્સામાં જેટલા રૂપિયા હોય બધા જ ભંડારમાં પૂરી દેવાના. આવી ગુણની ધારા જેમના જીવનમાં ચાલતી હતી એવા અક્ષયરાજજીને ત્યાં કારતક સુદ નોમ વિક્રમ સંવત 2000 ઈસવીસન 1943ના દિવસે પ્રથમ પુત્રનો જન્મ થયો, જેમનું નામ જ્ઞાનચંદજી. જે આગળ વધતા પરમ પૂજ્ય મધુરભાષી ગચ્છનાયક શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા થયા. એ પછીના 2 જ વર્ષમાં વિક્રમ સંવત 2002 ઈસવીસન 1945 માગસર વદ ચોથ બીજા પુત્રનો જન્મ થયો. નામ પડ્યું આસકરણ. આ આસકરણભાઈ એટલે અત્યારના વર્તમાન ગચ્છાધિપતિ, જેમના વૈરાગ્યની તોલે બીજા કોઈને મૂકવું એ આપણી માટે બહુ દુષ્કર થઈ જાય એવા પરમ વૈરાગી, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા. માગસર વદ ચોથ 2002 વિક્રમ સંવત અને ઈસવીસન 1945 2 પુત્રોના જન્મ થયા. એ પછીથી બાળકો વ્યવસ્થિત મોટા થઈ રહ્યા છે. કાપડનો ધંધો એકદમ સરસ રીતે ચાલી રહ્યો છે. 16 ઉપવાસની સાહેબે તપશ્ચર્યા કરી 2005માં. ત્યાર પછીથી સમેત શિખરજીની યાત્રા વગેરે કરી અને ત્યારે 2006ની અંદર માતૃશ્રી ક્ષમાબેનનું સ્વર્ગગમન થયું. આ સ્વર્ગગમનના 6 જ મહિનામાં વિક્રમ સંવત 2007માં પિતાશ્રી પાબુદાનજીનું સ્વર્ગગમન થયું. માતા અને પિતા બંનેનો છત્ર, બંનેનો આશ્રય એ એમના માથેથી ગયો. હવે અક્ષયરાજજીની અંદરમાં આ બંનેઓના મૃત્યુ 6 જ મહિનાના ગાળામાં થવાના કારણે કેટલોક વૈરાગ્ય ફરીથી ભભૂક્યો. પેલાની ધારા અને કદાચ એમ કહીએ કે પૂર્વભવની ધારા અચાનકથી જબરદસ્ત રીતે ઉછાળા મારીને ઉદયમાં આવી. એવું નહીં કે અચાનક ઉદયમાં આવી ગઈ, પહેલાં કંઈ હતું જ નહીં. એમણે જે ધ્યાનને પોષ્યો હતો જીવનભર માટે, જે કાયોત્સર્ગ કરતા હતા, જે જીવ અજીવાદિકની સૂક્ષ્મ વિચારણા કરતા હતા, સાધના, મોક્ષ, આ બધાનું સતત ચિંતન મનન કરતા હતા, એ બધું હવે ઉદયમાં આવ્યું. એ નૈશ્ચિક ધર્મ જે માનસિક રીતે થતો હતો, જે અભ્યંતર ધર્મ હતો, એ હવે અભ્યંતર ધર્મ એની પરાકાષ્ઠાએ જાણે પહોંચ્યો છે. એટલે હવે એ બાહ્ય ધર્મને લઈ આવ્યો અને એમણે ચતુર્થ વ્રતનો સ્વીકાર કર્યો રૂપવિજયજી મહારાજ સાહેબ પાસે. આ રૂપવિજયજી મહારાજ સાહેબ એટલે પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય. લોકોમાં વાત ફેલાવા લાગી કે હવે આ અક્ષયરાજજી તો દીક્ષા લઈ લેશે. હજી પ્રથમ પુત્ર જ્ઞાનચંદજી 7 વર્ષના અને દ્વિતીય પુત્ર આસકરણભાઈ 5 જ વર્ષના. એટલે હવે લોકોએ તો જે કીધું, અક્ષયરાજજીના મનમાં કોઈ દીક્ષા પ્રત્યેનો ભાવ એવો હતો નહીં, પણ એક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અને એના કારણે એમને ચતુર્થ વ્રત લઈ લીધું. અહીંયા પણ રતનબેનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય. શું જબરદસ્ત રીતે સમર્પણની સાધના લઈને જન્મ્યા હતા. અક્ષયરાજજી એ ધ્યાનની સાધના લઈને જન્મ્યા હતા, તો રતનબેન એ સમર્પણની સાધના લઈને જન્મ્યા હતા. દીક્ષાની ભાવના હજી એવી પ્રગટી નથી, પણ કેટલાક મેગેઝિન્સ અને આ પ્રવચન જે ચોમાસામાં રૂપવિજયજી મહારાજ સાહેબના થયા, એ પ્રવચનોએ એમના વૈરાગ્યને બહુ જ વેગ આપ્યો. અને એક શુભ દિવસે વિક્રમ સંવત 2008 ઈસવીસન 1952ની અંદરમાં એમણે પોતાની પત્નીને જણાવ્યું કે મને દીક્ષાનો ભાવ થાય છે. પત્ની ગભરાઈ ગઈ. આમ તો લગ્ન થયા ત્યારથી જ વૈરાગી પતિ જ મળ્યા હતા,
અને એ વૈરાગ્યની બધી પરાકાષ્ઠાઓ રતનબેને જોઈ પણ હતી. એમની ધ્યાન સાધના, એમની પરમાત્મા ભક્તિ, એમની સરળતા, એમની નિસ્પૃહતા, એમનો સંતોષનો ભાવ, આ બધી ભાવનાઓના સાક્ષી રતનબેન રહ્યા. પણ તેમ છતાં રતનબેનના મનમાં એક ટાઢક હતી કે ગમે તેમ છે પણ મારા પતિ મારી સાથે છે. હવે રતનબેનને ઇનસિક્યોરિટી સખત વધી ગઈ. પતિ દીક્ષા લે, મારે અને મારા 2 બાળકોએ કોના આશ્રય રહેવાનું, આ વિચારણા પણ કરવી અશક્ય લાગી. એટલે તરત જ એમણે પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખ્યો કે તમે આમને સમજાવો. હજી 2 બાળકો નાના છે, આટલું મોટું ભવિષ્ય એ લોકોનું નજર સામે છે. હજી મારી પણ કોઈ એવી વય નથી થઈ અને એ એકદમથી દીક્ષાની વાતો કરે છે. અને બહુ કડકાઈ ભર્યો એક લેટર લખ્યો કે તમે પ્લીઝ એમને સમજાવો. કારણ કે જો આમને આમ થયું અને જો આગળ વધતા રહ્યા દીક્ષાની ભાવનામાં, એ ધર્મ કરે છે, મને ક્યાં કંઈ વાંધો છે. સંસારમાં એના રહીને અને આટલો બધો એમણે ધર્મ અત્યાર સુધી પણ કર્યો છે. હું દરેક જગ્યાએ સહાયભૂત થઈ છું. મને ઇષ્ટ છે કે એ ધર્મ કરે છે, પણ છોડીને જવાની વાત કેમ કરે છે. અને એમણે બધી જ એમની અસુરક્ષિતતા જે મનમાં પ્રગટેલી એ બધી જ એમણે એમના પિતાને ઠાલવી દીધી. અને આ મિશ્રીમલજી એ હવે વળતો પત્ર લખે છે. આ વળતો પત્ર એ કંઈક અલગ જ પ્રકારની સોગાદ લઈને આવ્યું હતું. કોની માટે? દીકરી માટે કે જમાઈ માટે? એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.